રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. આજ આપણે જોશું તુલા રાશિ, વૃશ્ચિક રાશિ અને ધન રાશિનું વ્યક્તિત્વ અને તેમના ગુણધર્મ. વિડીયો સારો લાગે તો તમારો અભિપ્રાય જરૂર વ્યક્ત કરશો. તો ચાલો જાણીએ રાશિફળ તુલા રાશિ. રત જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ 12 રાશિઓમાં પૈકી એક રાશિ છે. આ રાશિચક્ર 7મી રાશિ ગણાય છે. તુલા રાશિનું પ્રતીક ત્રાજવું છે, જે ન્યાય અને સમતુલાનું પ્રતીક છે. તુલા રાશિના વ્યક્તિઓના સામાન્ય લક્ષણો. સ્વભાવ. તુલા રાશિના લોકો શાંત, સૌમ્ય અને ન્યાયપ્રિય હોય છે. તેઓ હંમેશા સત્ય અને ન્યાય માટે ઊભા રહે છે. તેમને લડાઈ ઝઘડા પસંદ નથી હોતા અને તેઓ હંમેશા શાંતિ જાળવવાનો પ્રયાસ કરે છે. સંબંધો. તુલા રાશિના લોકો પ્રેમાળ અને સંવેદનશીલ હોય છે. તેઓ પોતાના પરિવાર અને મિત્રોને ખૂબ જ મહત્ત્વ આપે છે. તેઓ સારા જીવનસાથી અને મિત્રો સાબિત થાય છે. કારકિર્દી. તુલા રાશિના લોકો મહેનતુ અને બુદ્ધિશાળી હોય છે. તેઓ કોઈપણ કામને પૂરી લગનીથી કરે છે. તેઓ વકીલ, શિક્ષક, લેખક અથવા કલાકાર જેવા ક્ષેત્રોમાં સફળ થઈ શકે છે. સ્વાસ્થ્ય. તુલા રાશિના લોકોને સામાન્ય રીતે સારું સ્વાસ્થ્ય રહે છે. જોકે તેમને કિડની અને મૂત્રાશય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તુલા રાશિના લોકો માટે કેટલાક સૂચનો. તુલા રાશિના લોકોએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. તેઓ પોતાના ક્રોધ પર નિયંત્રણ રાખવું જોઈએ. તેઓએ પોતાના નિર્ણયો લેવામાં વધુ સમય ન જોવો જોઈએ. વૃશ્ચિક રાશિ. ન અને ય એ જ્યોતિષ રાશિ અનુસાર કુલ 12 રાશિઓનો પૈકીનો એક રાશિ છે. આ રાશિ 8મી રાશિ ગણાય છે. વૃશ્ચિક રાશિ વિસ્તાર રાશિમાં રાશિચક્રના 210 અંશથી 240 અંશ સુધી ફેલાયેલો છે. આ રાશિનું ચિહ્ન છે વીછી, જે વૃશ્ચિક રાશિના સ્વામી ગ્રહ મંગળ છે. વૃશ્ચિક રાશિ એ જળ તત્વની રાશિ છે અને તે સ્થિર સ્વભાવની છે. વૃશ્ચિક રાશિના જાતકો સામાન્ય રીતે સ્વભાવે ક્રોધી, ડંખીલા અને સંવેદનશીલ હોય છે. તેઓ દરેક બાબતને લાંબા સમય સુધી યાદ રાખે છે અને જ્યાં સુધી વળતો જવાબ ન આપે ત્યાં સુધી વાતને ભૂલતા નથી. વૃશ્ચિક રાશિના જાતકોને ગુપ્ત વાતો જાણવામાં અને રહસ્યો ઉકેલવામાં રસ હોય છે. તેઓ ખૂબ જ મહેનતુ અને સમર્પિત હોય છે અને જ્યાં સુધી ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રયત્નો છોડતા નથી. વૃશ્ચિક રાશિના જાતકો માટે કારકિર્દીની વાત કરીએ તો તેઓ સામાન્ય રીતે પોલીસ, સૈન્ય, જાસૂસી, વૈજ્ઞાનિક, ડૉક્ટર અથવા તો એન્જિનિયર જેવા ક્ષેત્રોમાં સફળ થાય છે. તેઓ કોઈપણ કામને પૂરી લગન અને મહેનતથી કરે છે, જેના કારણે તેઓ જે પણ ક્ષેત્રમાં કામ કરે છે તેમાં સફળતા પ્રાપ્ત કરે છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો તેઓ ખૂબ જ વફાદાર અને સમર્પિત હોય છે. તેઓ પોતાના પાર્ટનરને ખૂબ જ પ્રેમ કરે છે અને તેમની કાળજી રાખે છે. જોકે તેઓ થોડાક જલ્દી ગુસ્સે થઈ જાય છે, તેના કારણે તેમના સંબંધોમાં કેટલીકવાર સમસ્યાઓ આવી શકે છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આર્થિક સ્થિતિની વાત કરીએ તો તેઓ સામાન્ય રીતે સારી આર્થિક સ્થિતિ ધરાવે છે. તેઓ મહેનતુ અને સમજદાર હોવાને કારણે પૈસા કમાવામાં સફળ થાય છે. જોકે તેઓ થોડાક ખર્ચાળ પણ હોય છે, જેના કારણે તેમની પોતાની આવક અને ખર્ચનું સંતુલન જાળવવાની જરૂર છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે સ્વાસ્થ્યની વાત કરીએ તો તેઓ સામાન્ય રીતે સારું સ્વાસ્થ્ય ધરાવે છે. જોકે તેઓ થોડાક માનસિક રીતે અસ્વસ્થ રહી શકે છે, જેના કારણે તેમને યોગ અને ધ્યાન કરવાની સલાહ આપવામાં આવે છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે શુભ રંગો લાલ અને કાળો છે. તેમના માટે શુભ અંકો 9 અને 2 છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે કોઈપણ નવું કામ શરૂ કરતા પહેલાં ભગવાન ગણેશની પૂજા કરવી જરૂરી છે. ધન રાશિ. ભ, ફ, ધ, ઢ. ધન રાશિ એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ 12 રાશિઓમાં પૈકી એક રાશિ છે. આ રાશિ ચક્રની 9મી રાશિ ગણાય છે. ધન રાશિ બાણ સાથે અડધો મનુષ્ય અને અડધો અશ્વ ધરાવે છે. ધન રાશિની વ્યક્તિઓનો સ્વભાવ. ધન રાશિના લોકો આશાવાદી, ઉત્સાહી, સાહસિક હોય છે. તેઓ હંમેશા નવી વસ્તુઓ શીખવા અને અનુભવ કરવા માટે ઉત્સુક હોય છે. તેઓ ખુલ્લા વિચારોવાળા અને સરળ સ્વભાવના હોય છે. તેઓને મુસાફરી કરવી અને વિવિધ સંસ્કૃતિઓ વિશે જાણવું ગમે છે. ધન રાશિના લોકો થોડા આવેગશીલ અને બેફિકર પણ હોઈ શકે છે. તેઓ ક્યારેક પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે વધુ પડતા ઉત્સાહી થઈ જાય છે, જેના કારણે તેઓ મુશ્કેલીઓમાં પણ મુકાઈ શકે છે.
ધનરાશિની કારકિર્દી. ધનરાશિના લોકો શિક્ષણ, પ્રવાસન, ફાઇનાન્સ અને કાયદા જેવા ક્ષેત્રોમાં સફળ થઈ શકે છે. તેઓ સારા શિક્ષક, લેખક, પત્રકાર, પ્રવાસી માર્ગદર્શક અથવા નાણાકીય સલાહકાર બની શકે છે. તેઓ કોઈપણ એવા કામમાં સારું પ્રદર્શન કરી શકે છે જેમાં તેમને નવી વસ્તુઓ શીખવા અને લોકોને મળવાનું હોય છે. ધન રાશિનો પ્રેમ સંબંધ. ધન રાશિના લોકો પ્રેમમાં ખૂબ જ રોમેન્ટિક અને ઉત્સાહી હોય છે. તેઓ પોતાના પાર્ટનરને ખુશ કરવા માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે. તેઓ એવા લોકો ગમે છે જે તેમના જેવા જ આશાવાદી અને સાહસિક હોય. ધન રાશિના લોકો ક્યારેક પ્રેમમાં થોડાક બેફિકર પણ હોઈ શકે છે. તેઓ ક્યારેક પોતાના પાર્ટનરની જરૂરિયાતો અવગણી શકે છે. ધન રાશિનું સ્વાસ્થ્ય. ધન રાશિના લોકોને સામાન્ય રીતે સારું સ્વાસ્થ્ય રહે છે. જોકે તેઓ તેમના લીવર અને જંકના ભાગનું ધ્યાન રાખવું જોઈએ. તેઓ વધુ પડતી ચરબીયુક્ત ખોરાક લેવાનું ટાળવું જોઈએ અને નિયમિત રીતે કસરત કરવી જોઈએ. ધન રાશિની શુભ વસ્તુઓ. શુભ રંગ પીળો. શુભ અંક 3, 5 અને 9. શુભ દિવસ ગુરુવાર. શુભ રત્ન પોખરાજ. ધન રાશિના લોકો માટે સલાહ. તમારા આવેગ પર નિયંત્રણ રાખો. તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે વધુ ધ્યાન કેન્દ્રિત કરો. તમારા પાર્ટનરની જરૂરિયાતને સમજો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસે લેવામાં આવી છે. ભક્તિ વેદિકા ચેનલ અમે પુષ્ટિ કરતા નથી. કોઈપણ સલાહની અનુસરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ જરૂર કરશો. નવા હો તો ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.